કમોસમી વરસાદથી લાચાર બનેલા ખેડૂતની। રાજ્યભરના ખેડૂતોની જેમ જ છોટાઉદેપુરના ખેડૂતો પણ કમોસમી વરસાદથી લાચાર બન્યા છે। સંખેડા તાલુકામાં ડાંગર, કપાસ, તુવેર સહિતના પાક પાણીમાં ડૂબી જતા પાકને મોટા પાયે નુકસાન થયું છે। અંદાજે 2500 વીઘા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। મહત્વનું છે કે ખેડૂતોએ દેવું કરીને પાકને સિંચ્યો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। सरकारने ये रजूआत है कि देवू माफ करे। क्रॉप लोन लीधेली है, लोकोए गिरवे दागीना मूकेला है, बधु मूकीने पैसा लावेला है। हवे कोई खेडूतने ऊभी थवानी पोजिशन ज नथी रही। એટલે સરકારને મારી એટલી જ અપીલ છે કે આ દેવું માફ કરે। ડાંગર સદંતર ફેલ થઈ ગઈ છે, કપાસ ઉપરના ઉપર ઉગી ગયા છે અને તુવેરનો પાકમાં 3 વખતનું 4 વખતનું વાવેતર કર્યા પછી પણ આજે પણ તુવેર કશી બચેલી નથી। સંખેડા તાલુકાનો ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે પણ તેમનો પાક નિષ્ફળ ગયો હતો, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોનું કહેવું છે કે સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ સહાય નથી મળતી। તંત્ર હવે સર્વે હાથ ધરીને યોગ્ય સહાય ચૂકવે અને ખેડૂતોની વારે આવે તેવી ખેડૂતોની માંગ છે। મારા ગામની અંદર તુવેર, કપાસ અને ડાંગરમાં સદંતર નિષ્ફળ ગયું છે। આજે તુવેરનું બિયારણ બી મળવા પાત્ર છે નથી, પૈસા ખર્ચતા પણ મળતું નથી। જો આજે 5-5 દિવસ થયા કોઈ અધિકારી આવતા નહીં। ખેતીના નિષ્ણાત અધિકારીઓને પણ બોલાવો, સર્વે કરાવો અને યોગ્ય વળતર આલો। અમે તમારી રાહ જોઈએ છે। તો ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે આખરે તેમને ક્યારે સહાય મળશે, કારણ કે ગયા વર્ષે પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર વરસાદી મારના કારણે તેમનો પાક ગયા વર્ષે પણ નિષ્ફળ થયો હતો અને આ વર્ષે પણ કમોસમી વરસાદના મારના કારણે ખેડૂતોનો પાક પલળી ગયો છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે। તો કપાસ, તુવેર અને ડાંગરના ખેતરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતોની ફક્ત એક જ આશા છે કે ઝડપથી આ તમામ ખેતરોનો સર્વે કરવામાં આવે અને જેટલો પણ ખર્ચો ખેડૂતોને થયો છે, પાક નુકસાનીના કારણે જેટલો પણ માર સહન કરવો પડ્યો છે, તે તમામ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે। આ સાથે જ ખેડૂતોએ જે લાખો રૂપિયાની લોન લીધી છે, લોન માફી અંગે પણ ખેડૂતોએ રજૂઆત કરી છે। તો 2500 વીઘાનો પાક સદંતરપણે નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। કપાસ, તુવેર, ડાંગર આ તમામ પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના તમામ જે તાલુકાઓ છે, તમામ તાલુકાઓની અંદર કમોસમી વરસાદ થતાં આ જે ખેડૂતો છે તેમને પાયમાલ કરી દીધા। આપ જોઈ શકો છો કે આ સંખેડાનો વિસ્તાર છે અને સંખેડાનો આ માંજરોલ વિસ્તારની અંદર જે ડાંગરની ખેતી ખેડૂતોએ કરી છે, પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે કેટલાક જે ખેતરો છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે ડાંગરનું જે વાવેતર છે એ વાવેતર બિલકુલ નષ્ટ થઈ ગયું છે। ડાંગર છે બિલકુલ પાણીમાં પલળી ગઈ છે, ડૂબી પણ ગઈ છે। એટલે કહી શકાય કે આજે ખેડૂતના હાથમાં કંઈ આવવાનું નથી। હું બતાવવા માંગીશ કે આજે ડાંગર છે એ ડાંગર અંદર પલળી તો ગઈ છે અને સાથે સાથે આજે ડાંગર છે એ ઉગી પણ નીકળી ગઈ છે। એટલે કહી શકાય કે આજે મોલ છે બિલકુલ પાણીમાં તરબોળ થઈ ગયો છે, નકામો થઈ ગયો છે। વરસાદ થયો છે તેને લઈને આજે તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારના ખેડૂતો હવે પાયમાલીને આવી ગયા છે। તેમને અગાઉ પણ વળતર નથી મળ્યું અને આ વખતે પણ હવે જે આસ રાખી રહ્યા છે કે તેમને કંઈક ને કંઈક વળતર આપવામાં આવે, પરંતુ આજે વિસ્તારના ખેડૂતોની કમનસીબી એ છે કે અહીં ખેતીવાડી વિભાગના કોઈ અધિકારી ફરજિયાત નથી। આજે વિસ્તારના જે લોકો છે, જે ખેડૂતો છે, તેમને વળતર ચૂકવવામાં આવે તેવી આસ રાખીને આ જે વિસ્તારના ખેડૂતો બેસી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।